નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડિગ્રીના 8 ભાગ ભણ્યા, આજે 9મો ભાગ ભણવાના છીએ અને આ ભાગમાં એક ખાસ મહત્ત્વની બાબત શીખવામાં આવે છે. તો જોઈએ સુપરલેટિવ ડિગ્રીનું કમ્પેરેટિવ કઈ રીતે થાય છે અને એનું પોઝિટિવ કઈ રીતે થાય છે. ત્રણે ત્રણ સમજૂતી એક જ વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો ખાસ શબ્દો પર ધ્યાન આપજો. તો મિત્રો મારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને મિત્રો જોડે શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ટાઈમ ન બગાડીએ અને શરૂ કરીએ. એ પહેલાં આપણે કેટલીક સૂચનાઓ ધ્યાનથી સાંભળશું. જો સુપરલેટિવ પરથી કમ્પેરેટિવમાં રૂપાંતર કરીએ તો ધ મોસ્ટ નીકળી જાય છે અને એના બદલે ઈઆર ધેન અને એની અધર અથવા મોર ધેન એની અધર મુકાય છે. આ ખાસ ધ્યાન રાખો. બીજું, સુપરલેટિવ કે કમ્પેરેટિવ પરથી પોઝિટિવ ડિગ્રી બનીએ, સુપરલેટિવ કે કમ્પેરેટિવ પરથી પોઝિટિવ ડિગ્રી બનીએ તો નો અધર, વાક્યની શરૂઆતમાં નો અધર મુકાય છે. આ ખાસ યાદ રાખો. નો અધર પોઝિટિવ ડિગ્રી બનાવવાની હોય તો. અને જો સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ વાળો સુપરલેટિવ ડિગ્રીના વાક્યો હોય અને અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર ને બદલે મેની અધર મુકાય છે. અને પોઝિટિવ ડિગ્રીમાં નો અધરને બદલે વેરી ફ્યુ. જો વન ઓફ હોય તો, વન ઓફ જો સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મેની અધર અને પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ. આ ખાસ ધ્યાન રાખો. તો મિત્રો આપણે ટાઈમ ન બગાડીએ અને શરૂ કરીએ. ચેન્જ ધ ડિગ્રી. પહેલું સેન્ટેન્સ છે, ધ નર્મદા ઇઝ લોંગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. એનું કમ્પેરેટિવ ડિગ્રી ફેરવીએ તો જે આ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત. અહીંયા કમ્પેરેટિવ ફેરવો તો એની અધર ખાસ મૂકવાનું. અગાઉ મેં વાત કરી એ પ્રમાણે. એનું પોઝિટિવ ડિગ્રી તો નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. જો સુપરલેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ કરવું હોય તો નો અધર અને સો એઝ. જો કમ્પેરેટિવ ડિગ્રી કરવું હોય તો ઈઆર ધેન અને એની અધર. આ ખાસ યાદ રાખવાનું. નેક્સ્ટ સેન્ટેન્સ, મેહુલ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આ સુપરલેટિવ ડિગ્રી છે. એનું કમ્પેરેટિવ કરવું હોય તો જો વન ઓફ આપેલું હોય તો કમ્પેરેટિવમાં મેની અધર થશે અને સુપરલેટિવમાં વેરી ફ્યુ. વન ઓફ સુપરલેટિવમાં આપેલું હોય તો કમ્પેરેટિવ કરતા મેની અધર મૂકવાનું અને પોઝિટિવ ડિગ્રી વેરી ફ્યુ. આ ખાસ ધ્યાન રાખવાનું. તો મેહુલ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો કમ્પેરેટિવ શું થશે? મેહુલ ઇઝ ક્લેવર ધેન મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ. હવે એનું પોઝિટિવ ડિગ્રી શું થશે? વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસરૂમ આર ઇન ક્લેવર એઝ મેહુલ. એઝ ક્લેવર એઝ મેહુલ. નેક્સ્ટ, લતા ઇઝ વન ઓફ ધોઝ સિંગર્સ હુ સિંગ ધ મોસ્ટ સ્કિલફુલી. તો એનું કમ્પેરેટિવ શું થશે? લતા સિંગ્સ મોર સ્કેલફુલી ધેન મેની અધર સિંગર્સ. તો અહીંયા કમ્પેરેટિવ કરો તો ધેન મેની અધર. આ વાક્ય ખાસ આવવું જોઈએ. હવે જો વન ઓફ આપ્યું હોય તો, વન ઓફ આપ્યું હોય તો પોઝિટિવ ડિગ્રી કરવું હોય તો વેરી ફ્યુ. આ ખાસ ધ્યાન રાખવાનું. તો વેરી ફ્યુ સિંગર્સ સિંગ એઝ સ્કિલફુલ એઝ લતા. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો, ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોસ્ટલી ડાયમંડ. આ સુપરલેટિવનું વાક્ય છે. હવે સુપરલેટિવનું કમ્પેરેટિવ ફેરવીએ તો ધીસ ઇઝ મોર કોસ્ટલી ધેન મોસ્ટ અધર ડાયમંડ. હમણાં કીધું કે સુપરલેટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવમાં ફેરવું હોય તો ઈઆર ધેન એની અધર અથવા મોર ધેન એની અધર વપરાય. સુપરલેટિવમાંથી કમ્પેરેટિવ ફેરવવું હોય અને સુપરલેટિવ વન ઓફ આલેલું હોય તો શું થશે?
પોઝિટિવ ડિગ્રી કરતાં, વેરી ફ્યુ અને સો એસ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો પોઝિટિવ ડિગ્રી ફેરવીએ તો વેરી ફ્યુ ડાયમંડ્સ આર સો કોસ્ટલી એઝ ધીસ વન. તો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.